તો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું આપણા નવા એક બ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે અમે જઈએ છીએ મુન્ના પગપાળા યાત્રા સંઘ લઈને, અને અમે બધા આખું ગામજનો છે બધા, અને અમારા ભાઈ કેટું પણ આજે આવે છે સંઘમાં। શું કેવું કેટું તારું? મિત્રો અમે પગપાળા યાત્રા કાળુ ભગતની મેરડીમાં દર્શન કરવા માટે મેરડીતા, તો તમને આગળ જઈને મળીએ। ગૌશાળાએ જવું છે, હાલ ગૌશાળાએ જઈને મળીએ, ચલો। અને હા મિત્રો, તમે જોઈ શકો છો આ સંઘ હવે તૈયાર કરી દીધો છો, અને હવે બસ 5-10 મિનિટની અંદર હેડવાનું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અમારા સુનિલભાઈ પણ આજે આવવાના છે। નક્કી નથી આવવાનું, તો તમારે હેડતો બંધ મિત્રો, સુનિલભાઈ પણ પગપાળા યાત્રા જે કરવાના છે અને જવાથી કાળુ ભગતની મેરડીમાં દર્શન કરવા માટે। નહીં સુનિલભાઈ, શું કહેવું તમારું બીજું કોઈ? મેરડીમાં બધાને ખુશ રાખે। તો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં, મળીએ તમે થોડી વાર રહીને। તો મિત્રો હવે અમે સંજુભાઈ જોડે આવી ગયા, તમે જોઈ શકો છો। જય ગૌ માતા, જય દ્વારકાધીશ। તો મિત્રો હું છું ગામ છત્રાલાથી, ગૌશી તો સંજુભાઈ। તો મિત્રો અમે અહીંયાથી છત્રાલાથી મુન્ના અમે પગપાળા યાત્રા સંઘ લઈને જઈ રહ્યા છીએ, અમારી માનતા છે એટલે, અને કાળુ ભગતની મેરડી માતાજી અમે બધા ગૌસેવક મિત્રો અને ગામજનો અમે જઈ રહ્યા છીએ। તો જેને પણ આવવું હોય તો અમારા સંઘમાં જોડાઈ જજો। અમે આ બહુચરમાના મંદિરેથી અમે નીકળીએ છીએ। જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તૈયાર થઈ જશે અમારા જનકભાઈ પણ આવી જાય, વિશાલ પણ આવી જાય, દશરથ પણ આવી જશે, અને મિતુલ પણ આવી જશે, મનુભા પણ આવી જશે, અને રાજભા પણ છે, અને કેશુભા પણ આજે પગપાળા યાત્રા આવી છે। શું કેવું કેશુભા? જય મેરડીમાં। મિત્રો ઘણા રહેજો બ્લોગમાં, બતાવું તમને આગળ જઈને। કરી દીધો હોય જોઈ શકો છો। આ મિત્રો ચુરંદાના મંદિરે હવે દર્શન કરવા જઉં છું, સંઘ સાઈડમાં ઊભો છે અને બધા દર્શન કરવા જાય છે। તો
બન્યા રહેજો બ્લોગમાં. હું પણ તમને દર્શન કરાવું. આ તમે જોઈ શકો છો મંદિર. અને આ છે અમારા રંગુબા. શું કેવું રંગુબા? જય માતાજી. હા, હવે જઈએ છીએ દર્શન કરવા માટે. મિત્રો દર્શન કરી લીધા છે. હવે બના રહેજો બ્લોગનું. થોડી વાર એને તમને બતાવવા. અને રંગુબા કોઈ કહેવા માગશો તમે? તમે ભાઈ વિડીયો શેના માટે બનાવો કહો પહેલાં? વિડીયો હાર્યો આપણે યુટ્યુબમાં બ્લોગ જવાનો છે. સતરાળાથી મુન્ના પગબાળા યાત્રાશ્રમ માટે. એટલે એ યુટ્યુબમાં ચડવાનો છે. કાલે આવવાનો છે. તો તમે શું કહેવા માગશો? જય મેરડીમાં. મિત્રો નદીમાં આવી ગયા. મિત્રો આગળ આવી ગયા. અને અમારા વસંતભાઈ પણ પગબાળા યાત્રા કરી છે. ભણો પણ આવી ગયો છે. અને જોઈ શકો છો તમે મુકેશજી પણ આવી ગયા છે. મિત્રો બના રહેજો બ્લોગમાં. ચાલતા ચાલતા હવે નદી ક્રોસ કરીએ છીએ અને બતાવીએ તમને આગળ જઈને. તો મિત્રો હું આગળ આવી ગયો છું અને સંઘ પાછળ આવે છે, તમે જોઈ શકો છો. અને મારા અડધા માણસો ભાઈ બધા આગળ હેડ્યા છે રે. અને હું પણ જઉં છું આગળ. તો બના રહેજો મિત્રો બ્લોગમાં. બહુ મજા આવશે તમને. અને જઈએ છીએ કાળુ ભગતની મેરડીમાના દર્શન કરવા માટે આપણો સંઘ લઈને. તો બના રહેજો બ્લોગમાં. આગળ જઈને મળીએ તમને. મિત્રો બનાસ નદી હું આવી ગયા છું. હજી અદુરપુર હવે બસ 1 કિલોમીટર રહ્યું છે. અને તમે જોઈ શકો છો આ છે બનાસ નદી, જે છે સતરાળાની ક્વોરી. તમે જોઈ શકો છો. અને અમારા વસંતજીને આવી ગયા. પહોંચી ગયા છે. જર આશે મુન્ના, છત્રાલાથી મુન્ના અમારી યાત્રા છે પગપાળા. અને આ સંત આવી રહ્યો છે. તો લાઈક કરજો, સપોર્ટ કરજો. અને ચેહુ ધ બ્લોગરને સપોર્ટ બહુ કરજો. જય કાળુ ભગતની મેલડી. અને મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. હવે જઈએ છીએ હદરપુર. થોડુંક 1 કિલોમીટર જેવું રહ્યું છે. તો મળીએ તમને હદરપુર જઈને. અને આગળની કોઈ ક્લિપ છે હું તમને બતાવી. તો બન્યા રહેજો મિત્રો. જય મેરડીમાં. તો જય માતાજી મિત્રો. અમારા કાકા પણ પગબાળા યાત્રા કરે છે અને જાય છે મેરડીમાના દર્શન કરવા માટે. શું કે અમદુકા તમારું? મેલડીમાં દર્શન કરવા જઈએ છીએ. જય મેલડીમાં. જય મેરડીમાં. મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. બહુ મજા આવશે. અને મળાવું તમને આગળ જઈને. તો મિત્રો હજુરપુર પાકવા આવી ગયા છે અને બધા ભાઈઓ ઊભા છે. તમે જોઈ શકો છો અમારા મુકેશજી પણ અને રંગુબા પણ ઊભા છે હોય. હા, અમે ભાઈઓ આટલે આવી ગયા હો. ગાડી આલી છે અમન અક્કલભાઈએ. ત્યાં ગાડીની ચાવી અમારા કંચન અમન કે અક્કલભાઈ કે ગાડી લઈને તમે હેડો મોરી મોરી ના ખેડવાનો વિચારતો હતો અમારે. અને શું કેવું મૂકે તમારું? અમને રિક્ષા આલી છે. મિત્રો આ મૂકો રિક્ષા લઈને આવ્યો છે. અને મૂકાને એવી રિક્ષા મળી છે કે લઈને આગળ જવાનું છે. પગપાળા હેડવાનું હતું. પગપાળા હેડો તો આમ તો નહીં હેડી ગયા પણ 10 કિલોમીટર કીધું કાપી દઉં હોય એવું લાગે છે એમ. પણ તોય મોકો ના મળ્યો હેડવાનો. ના મળ્યો. આ તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. મળીએ તમને હદરપુર જઈને બતાવું હું તમને. તો મિત્રો હદરપુર પહોંચી જશે અને સાંભળાની પાછળ ને મારા રંગુભાની બધા હોય ભેગા થઈ જશે. જોઈ શકો છો અડધા માણસો આવી જશે અને અડધા માણસો પાછળ. ના બેહુલની હેડીને એટલે આવતા રહેશે ને મેહુલને. તો મિત્રો મેહુલની હેડીને આટલા બધા આવી જશે. અને સંઘ છે હવે પાછળ. તો બના રહેજો બ્લોગમાં. બતાવું હું તમને સંઘ. મિત્રો બધા ભાઈઓ હદરપુર આવી ગયા. સંજુભાની પણ અને બધા મિત્રો પણ આવી ગયા છે. સંઘ પણ આવી ગયા. જોઈ શકો છો તમે. તો મિત્રો સંઘ આવી જશે અને હદરપુરથી નીકળી જશે. પાણી બીજું લઈ લીધું છે અને તમે જોઈ શકો છો સંઘ જાય છે આગળ. ને હવે પણ અમે જઈએ છીએ સંઘના પાછળ. તો બના રહેજો બ્લોગમાં. બતાવું હું તમને. મિત્રો બ્લોગમાં બધા ઉભા રહ્યા છે અને હવે હેડી છે. જોઈ શકો છો તમે. તો મિત્રો ફાઇનલી 2 કિલોમીટર મુના વધી છે અને બધા હેડતા આવી જશે. એટલે તો બોલતું પણ નહીં. સાચી રહ્યા ના કોઈ સાચેલા મેલડીમાં રહેતો થાકે ગોડા. તો મિત્રો ફાઇનલી હવે 1 કિલોમીટર વધી છે મુન્ના. અને ગરમી એવું બહુ પડે છે. જોઈ શકો છો તમે.
સચિનભાઈની પણ હવે તો જાત પણ હાથમાં લઈ લીધી છે અને બસ હવે 1 કિલોમીટર છે. તો મિત્રો ભણા રહેજો બ્લોગમાં, મળીએ તમને આગળ જઈને. તો મિત્રો ફાઇનલી મુન્ના પકી જશે અને આપણો વસન પણ આવી જશે, તમે જોઈ શકો છો. અને બધા ભાઈઓ ઓય આવી જાય પહેલેથી જ તમે જોઈ શકો છો. આ વસન પણ પહોંચી ગયો છે જનવરીમાં ભણા. મિત્રો જોઈ શકો છો તમે, અમારા મિત્રો બી તો આવી ગયો છે. હવે જવાનું છે મંદિરે, જોઈ શકો છો તમે. મિત્રો આપણે આવી જશે, જોઈ શકો છો તમે. સુંદર બેન પણ આવી જશે. હાજી જય મેળીમાં આવી જાય. અને સચિનભાઈની પણ હવે ઓય પહોંચી જશે મુન્ના ગોમ. તો અમારા બિલ્ડર પણ હવે આવી જશે, મુન્ના પહોંચી જશે. જોઈ શકો છો તમે. તો કહેવા માગશો તમે? હા ક્યાં છે? કાળો ભગતની મેરડી મિત્રો ઘણા રહેશે કહેવા માગછી. તો જય માતાજી મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છે મુન્ના ગામે મેરડીમાના ધામે. હવે થોડા સમયની અંદર મેરડીમાના મંદિરે દર્શન કરવા જવાનું છે. તો કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો અને શિવભાઈને સપોર્ટ કરજો. જય મેરડીમાં. જય મેરડીમાં મિત્રો. Itu pasal sadar kau tadi tu jaga mesti. हेलो भाई, जय मेरડીમાં. जय मेरડીમાં. નજારો એ સતરી પલંગ ઉપર વાગે છે રેડિયો, રેડિયોમાં સધી માના ગીત. એ સધી મારી જબરીને જોડશે. હાલો હાલો ભુવાજી સધી માના નિહાળે કજગની મોડીને કરું વાત. એ માતા મારી જબરીને જોડશે. એ મોને એની માતા રાજ રે કરાવતી, મારા નામ કે જટ દોડી આવતી. મોને એની માતા એ રાજ રે કરાવતી, મારા નામ કે જટ દોડી આવતી. મોરવા જાતા ભૂ મારા હાથોની પગોની એના દેણા હેઠા જઈને મૂળ
આપણે જોઈ શકો છો તમે પાછળ આપણો સંગાવારો તમે જોઈ શકો છો. દર્શન કરાવું. કોઈ અંદર ના આવતા હો ભાઈ. સતરાડા નામ એમનું મજા કદાચ તમે થી રથ હલકાર્યો છે કદાચ કોઈ મુને મારી કાળું ભગતની મેલડીના માટે નમ્યા છો તમારું વર્તો કદાચ મારા મેલડીના ભગવાને સ્વભાવળો કોઈનો વગડે વગડ્યું હોય કોઈને દવાખાનાની સીડીએ વગડ્યું હોય કોઈને જમનું વગડ્યું હોય પણ તમારું કદાચ મારી પોલીસ સ્ટેશનની જાળીએ વગડ્યું છે ને તમે મારો રથ લાવ્યો છે હું કાળુ હીરાની માતા ધૂણતી છું પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા એવું કીધું હોય કે મારી આટલા દાડે છોડાવો તો મુને તારી કાળુ ભગતની મેલડીના મઢે હોયથી રથ લઈને આવીશ હા અને એટલા દાડે છોડાયો હોય છે ભાવાળું કળજુગમાં કાળુ હીરાની 32 મેલડી છો તારે તો જો તમે રથ લઈને આટલા આયા છો ને આટલા આવીને તમે કદાચ મારા દેવનો વધમણા કર્યો છે ને તમે હરક શોખથી હોય નમ્યા છીએ તો
તમારી ને મારી ઓળખાણ જી છે ને તમારે વેળા આવે ને જીંદાડો તમારે મારી જરૂર પડે ઈંદાડો છે ભવાળું મારા રથ મુનિથી ન હરકારું મારું નામ કળજુગમાં કાળું રાવણની 32 મેલડીને તારે આવું મારી મેલડીના ભગવાન બોલી રહ્યા છો. વેળાએ છે ભાઈ મારા મેલડીના રોમ એવું કહીશું તારે છોડાવતા આવડ્યું છે ને તો ખોટો નોમ લેખનાર ના કદાચ વેળા ન વેચું તો મારું નોમ કાળું ભગતનું દેરું નહીં તારે. હાચાના હાચા ને જૂઠાના જૂઠા ના કરી આવું મારું ઉગતા ભોણની મેલડીનું વેણ છે તારે. ભાઈ દરેકને મજા મારી ગાય કુમાસી બેન દીકરીઓ મારા મેલડીના ભગવાન દરેકને ખમા કીશું.